चरित्रों से भरपूर है सागर की ये कथा। મદદ ગમે એની કરજો, મદદ ગમે તેની કરી શકો છો, એનો કોઈ વાંધો જ નથી. પણ મદદ જ્યારે લેવાની જરૂર પડે ત્યારે જોઈને મદદ લેજો. ગમે ત્યાંની મદદ લેવાય નહીં. નબળા, હલકા, ગુંડા, ખરાબ, સ્વાર્થી, મતલબિયા, લફંગા માણસોની મદદ ક્યારેય જીવનમાં લેવી નહીં. કેમ જે એની એકવાર મદદ લીધા પછી ભૂત જેમ છોડે નહીં આપણને, એમ એ હલકા માણસ છોડતા નથી. પછી આપણો જીવ કાઢી નાખે. કોઈ હલકા પાત્રની આપણે દુઃખમાં હોઈએ અને મદદ લેવાઈ જાય તો એ દુઃખ તો કદાચ મટી જાય, પણ આ નવા રૂપમાં દુઃખ જીવનમાં ઘૂસી જાય ને પછી એ સાલું નીકળે નહીં. શેય ન નીકળે, આપણને બરબાદ કરી નાખે. બરબાદ કરી નાખે. આ દુનિયામાં આ ભૂલને કારણે હજારો, લાખો, કરોડો, અબજો વ્યક્તિઓ હેરાન થયા છે. આ ભૂલને કારણે. માટે સાવધાન રહેવું. હા, આપણને ખબર હોય કે આ માણસને આમાં નાખીએ પતિ જરૂર જાય, પણ એ નખાય નહીં. થોડા દી દુઃખ રહે એનો વાંધો નહીં, ભગવાન કાંઈક આપણને રસ્તો કરી આપશે, પણ નબળા નખાય નહીં. જે માણસ નબળાનો સાથ સહકાર લેવા માંડ્યો એ ડૂબવા માંડ્યો છે એમ સમજી લેવું. કદાચ થોડો વખત એ માણસ ચમકે તો પણ એનો એન્ડ હારો નથી. આ વાત આમ જ છે, પ્રાકૃતિક વિધાન છે.